કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, મારું નામ હિરલ મેમ છે, તમને ખબર જ છે. આપણે આ વખતે બહુ ટાઈમ પછી આ સેશન સ્ટાર્ટ કર્યું. 11 સેશન કમ્પ્લીટ થઈ ગયા હતા. એની પાછળ એક રીઝન હતું કે મને પ્રોબ્લેમ છે પગની અંદર, 2 પગમાં ફ્રેક્ચર હતું, એટલે હું કરી શકી નથી. પણ અમુક સ્ટુડન્ટના, ખાસા બધા સ્ટુડન્ટના કમેન્ટ અંદર આવ્યા હતા કે મેડમ હવે તમે આ કેમિસ્ટ્રીનો સેશન સ્ટાર્ટ કરો ને, ક્યારે આવશે? ઓકે, તો સરે બહુ બધાને રિપ્લાય બી કર્યા છે. નોટ ટુ વરી, ટુમોરો ડેફિનેટલી, એવું સરે ખાસા બધાને બી કીધેલું છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે કેન્દ્રનો વિસ્થાપન પ્રક્રિયામાં ભણ્યા હતા. SN1, SN2, SN1 કમ્પ્લીટ કરી લીધી હતી. હવે આ સેશનની અંદર આપણે એ જ કેન્દ્રના વિસ્થાપન પ્રક્રિયામાં પોઈન્ટ નંબર C, ક્લિયર, એના વિશે આજે આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, શું છે આમાં? તો કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે જોઈએ. પહેલા તો આપણે સારામાં સારો કલર્સ લઈ લઈએ, વોટએવર સમથિંગ. ઓકે, એમાં જોઈએ કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો કયો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ આપણે ભણીશું. અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, આ ટોપિક વિશે, અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ વિશે તમે 11th બી ભણી ગયા છો, એના વિશે બેઝિક નોલેજ છે જ. ઓકે, પણ અહીંયા એનું ફરીથી આવશે તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, ચલો જોઈએ આજે આપણે કે કેન્દ્રના વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલામાં પહેલો પોઈન્ટ છે, એની અંદર કયા કયા સિદ્ધાંતો અને કેટલી સાંકેતિક પ્રક્રિયા પદ્ધતિઓ પણ છે આપણે અહીંયા જોવાની છે. લાઈક એક્ઝામ્પલ ઓફ પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમિકા. અગેન, પ્રકાશ ક્રિયાશીલતા, સેકન્ડ કિરાલિટી, થર્ડ ધારણ, ચોથો વ્યુત્ક્રમણ અને પાંચમો રેસિમિકરણ. મોસ્ટ એમપી આ 5માંથી બોર્ડમાં તમારે કમ્પલસરી કોઈ બી 2 પોઈન્ટ આવશે એમસીક્યુઝમાં 5માંથી આવશે. એટલે આ સેશન તમારે ક્લિયર કમ્પ્લીટ કરવાનું છે, બહુ ધ્યાનથી જોજો. ઓકે, હવે એમાં સૌથી પહેલામાં પહેલો પોઈન્ટ ચાલુ કરી છે આપણે પ્રકાશ ક્રિયાશીલતા વિશે જોઈએ. આપણે શેના વિશે? પ્રકાશ ક્રિયાશીલતા. તો એમાં પહેલો પોઈન્ટ જોઈએ, એ શાનો પોઈન્ટ છે? તો કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના અવકાશ રસાયણ દ્રષ્ટિકોણમાં પહેલો પોઈન્ટ છે, પહેલી પદ્ધતિ છે, પહેલો સિદ્ધાંત છે પ્રકાશ ક્રિયાશીલતા. ઓકે, હવે આપણે જોઈએ. નોર્મલી તમે કોઈ ટ્રાયંગલ શેપ જોવો છો તો તમે એને પ્રિઝમ બોલો છો. ઓકે, તો એને તમે ટ્રાયંગલ બોલો છો. ઓકે, આને તમે શું કહો? ત્રિકોણ બોલો. ઓકે, હવે આપણે અહીંયા આના વિશે લઈએ તો શું કે છે કે એક નિકોલ પ્રિઝમ છે. નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીને, ધારો કે અહીંયા એક બેટરી મૂકીએ. તમારા જેવું પેઇન્ટર તો છું નહીં, પણ અહીંયા આપણે આવી રીતે લાઇટિંગ કરીએ. આ બેટરી છે, રાઈટ છોકરાઓ? ઓકે, એ બેટરીમાંથી એક અવકાશ પસાર થાય. શેમાંથી? નિકોલ પ્રિઝમમાંથી. ઓકે, તો જો સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીને, શેમાંથી? આ ખાસ વડા લખવાનો, નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીને સામે મેળવે છે તો મેળવેલ સમતલીય ધ્રુવિત પ્રકાશને, કેવા? સમતલીય. અહીંયા જે મળશે એ કેવો હશે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી, શું કે છે કે કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી, આપણે અહીંયા એક કન્ટેનર લઈએ, એક બીકર લઈએ. ઓકે, તો કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી પસાર કરતા સમતલીય ધ્રુવિત પ્રકાશના સમતલનું ભ્રમણ દર્શાવે છે. સમતલીય ધ્રુવીભૂત જે પ્રકાશ આવ્યો ને, સમતલ આ જે આવ્યો ને, એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ઓકે, તો શું કે છે? નિકોલ પ્રિઝમમાંથી પસાર થતો જે શું છે, આ જે પસાર થતો જે આ આખો પ્રકાશ છે, સમતલીય ધ્રુવીભૂત એટલે કે નિકોલ પ્રિઝમમાંથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને કોઈ સંયોજનના દ્રાવણમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના
આ જે પસાર થયો ને, આ સમતલે ધ્રુવિત પ્રકાશ પસાર થયો ને, સમતલે ધ્રુવિત પ્રકાશના સમતલનું ભ્રમણ દર્શાવે છે. શું બતાવે છે? આની પસાર થયો એટલે શું બતાવશે? આમ કે પસાર થયો શું કહેવાય? સમતલ્યનું ધ્રુવી એનું ભ્રમણ બતાવે છે. એટલે એવું લખી શકાય કે સમતલે ધ્રુવિત પ્રકાશ જે છે એ કેટલાક સંયોજનના દ્રાવણોમાંથી પસાર થાય છે ત્યારે આ કોઈક સંયોજનનું દ્રાવણ છે. શું કહેવાય બેટા? સંયોજનોનું દ્રાવણ. ઓકે, સંયોજનના દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે સમતલે ધ્રુવિત પ્રકાશના સમતલનું શું થાય છે? ભ્રમણ બતાવે છે. આવા સંયોજનોને, આ જે સંયોજન છે ને, આ એવા સંયોજનોને શું કહે છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. તો આ જે સંયોજન બન્યું ને એને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. શું કહેવાશે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. પહેલા આટલે સુધી આપણે ફરીથી જોઈ લઈએ કે કોઈ બી સામાન્ય રીતે આ નિકોલ પ્રિઝમ છે. આપણે આ શું બનાવ્યું? તમે નિકોલ પ્રિઝમ. નિકોલ પ્રિઝમ. ઓકે, નિકોલ પ્રિઝમ સામાન્ય, આ સામાન્ય પ્રકાશ કહેવાય ને. બેટરી શું કહેવાય? સામાન્ય. બેટરીમાંથી નીકળતો પ્રકાશ એ કેવો કહેવાય? સામાન્ય કહેવાય. ઓકે, તો સામાન્ય પ્રકાશને શેમાંથી? નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે શું થશે? એ સમતલે ધ્રુવીકૃત પ્રકાશ છે એ પસાર થયો એટલે આ જે પ્રકાશ મળે સમતલે ધ્રુવીકૃત પ્રકાશ છે. એ સમતલે ધ્રુવીકૃત પ્રકાશને કેટલાક એવા સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું ભ્રમણ થાય છે. અને આ જે ભ્રમણ થાય છે સમતલનું શું થાય છે? સમતલ ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ દર્શાવે છે. આવા સંયોજન એટલે કે આ જે સમતલ ધ્રુવીકૃત પ્રકાશનું જે ભ્રમણ બતાવે છે ને, કોનું? સમતલનું ભ્રમણ બતાવે છે. ભ્રમણ બતાવે છે એવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. તમને પૂછે એક માર્કના એમસીક્યુઝમાં પદો સમજાવો તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કોને કહેવામાં આવે છે? તો નોર્મલી સ્પીડમાં એકવાર રિપીટ કરી જઉં છું આ વસ્તુ કે સામાન્ય પ્રકાશ હોય એને સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે સમતલે ધ્રુવીકૃત પ્રકાશ જે છે એને કેટલાક એવા સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે કે એના સમતલનું શું થાય છે? ભ્રમણ થાય છે. એને એટલે કે સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ દર્શાવે છે. બરોબર? ઓકે, તો આ જે દ્રાવણ છે એ દ્રાવણને શું કહેવામાં આવશે? પ્રકાશ અથવા દ્રાવણ અથવા આ દ્રાવણના સંયોજનને અથવા આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલતા કહેવામાં આવે છે. આપણે શું કહેવામાં આવશે? પ્રકાશ ક્રિયાશીલતા કહેવામાં આવે છે. પતી ગયું? ક્રિયાશીલતા સંયોજનો કહે છે. તો પહેલો પોઈન્ટ આપણો શું હતો? પ્રકાશ ક્રિયાશીલતા. ડન. એટલે આ પહેલી ફર્સ્ટ ખાલી ડેફિનેશન પતિ પદ સમજાયું. ગોટ ઇટ? ઓકે, હવે આપણે જોઈએ. હવે જે અહીંથી પ્રકાશ પસાર થયો એ સમતલનું ભ્રમણ બતાવ્યું છે ને એના વિશે જોઈએ. તો સમતલે ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણના કોણનું માપન. આ એમસીક્યુ છોકરાઓ ધ્યાનથી જોઈ લો છો. સમતલે ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણના કોણનું માપન ખાલી જગ્યા સાધન વડે દર્શાવવામાં આવે છે. તો આ શું થયો? એનો આન્સર પોલારીમીટર સાધનથી માપવામાં આવે છે. કે સામાન્ય પ્રકાશ કે જે નિકોલ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે સમતલે ધ્રુવીકૃત પ્રકાશ જે છે એ કોઈ એવા સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે કે એ સમતલનું તેના સમતલ એટલે કે સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ બતાવે છે. એવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન, પ્રકાશ ક્રિયાશીલતા એટલે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. ઓકે, હવે જે સમતલે ધ્રુવીકૃત પ્રકાશ છે પ્રકાશના ભ્રમણના કોણનું માપ આજે અહીંયા મળ્યું ને કે સમતલે ધ્રુવીકૃત પ્રકાશ આ દ્રાવણમાંથી પસાર થયો એટલે એ સમતલના જે ભ્રમણ કોણનું જે માપન છે, ભ્રમણ કોણનું જે માપન છે કયા સાધન મદદથી થાય છે? તો પોલારીમીટર સાધનના મદદ વડે કરવામાં આવે છે. ડન. જો સંયોજન, હવે અહીંયા બીજો પોઈન્ટ, આ એક એમસીક્યુ પતી ગયો. એમસીક્યુ નંબર 1 આગળ જોઈએ. જો સંયોજન સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ ક્લોકવાઇઝ, શું ક્લોકવાઇઝ કરે એટલે કે ગુજરાતીમાં કહીએ જમણી બાજુ, સોરી જમણી બાજુ ક્લોકવાઇઝ કહીએ ને, ઘડિયાળનો કાંટો કેવો રાઈટ સાઈડ ફરે છે ને, તો ક્લોકવાઇઝ કરે જમણી બાજુ કરે એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો એ કેવો કહેવાશે? દક્ષિણ ભ્રમણીય
ઓકે કેવો કહેવાય દક્ષિણ ભ્રમણી ઇંગ્લિશમાં શું બોલાય ડેક્સ્ટ્રો રોટેટરી શું કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી જમણી બાજુ કરે તો ડેક્સ્ટ્રો રોટેટરી માની કી શું બોલાશે ને દક્ષિણ ભ્રમણી પરંતુ એને ગ્રીક ભાષામાં જમણી બાજુના ભ્રમણ માટે આપણે એને સ્મોલ કયા સ્વરૂપે બતાવે છે સ્મોલ ડી અને જોઈએ તો સંકેત સ્વરૂપે પ્લસ મૂલ્યની પહેલા પ્લસ નિશાની વડે દર્શાવવામાં આવે છે આ હતું જમણી બાજુનો પોઈન્ટ હતો તમને આમાંથી બે એમસીક્યુઝ નીકળે કે જો સંયોજનના સમતલીય કાંટાની એટલે કે જો ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ જો જમણી બાજુ એટલે કે ઘડિયાળના કાંટા બાજુ ફરે છે એટલે કે દક્ષિણ ભ્રમણે ફરે છે એટલે કે એને ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે અને ગ્રીક ભાષામાં સ્મોલ ડી અને એની મૂલ્યની આગળ પ્લસ સાઇન દર્શાવવામાં આવે છે તો આમાંથી બહુ બધા એમસીક્યુઝ મળી જાય ક્લિયર સેમ એવી રીતે જો ડાબી બાજુ કઈ બાજુ બેટા બોલાશે બેટા ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ તો એને શું કહેવાય વામ ભ્રમ આપણે શોર્ટમાં લખીએ બરોબર વામ ભ્રમણીય શું કહેવાશે છોકરાઓ વામ ભ્રમણીય એટલે કે શું બોલાય લીવો રોટેટરી અથવા તો ગ્રીક ભાષામાં સ્મોલ એલ અને મૂલ્યની પહેલા માઇનસ બતાવવામાં આવે છે જો ડાબી બાજુ થાય તો હવે તમને એક બીજી મસ્ત આઈડિયા આપું આપણે ડાબી સાઈડ છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ સ્પેલિંગ શું LEFT લેફ્ટ તો સ્મોલ એલ છે એટલે લીવો રોટેટરી તો ઓટોમેટિક રાઈટ સાઈડને શું કહેવાય જમણી બાજુ ક્લોકવાઇઝ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી અને શું કહેવાય દક્ષિણ ભ્રમણી ક્લિયર ઓકે આમ એટલે આ તમને ખબર પડી ગઈ રાઈટ એન્ડ લેફ્ટ બે પતી ગયું ડેક્સ્ટ્રો રોટેટરી જમણી બાજુ ગ્રીક ભાષામાં સ્મોલ ડી કોઈ મૂલ્યની આગળ પ્લસ સાઇન ઓકે અને ક્લોકવાઇઝ જમણી બાજુ દક્ષિણ ભ્રમણીય ક્લિયર ઓકે તો એ શું કહેવાશે આપણે બોલીએ તો દક્ષિણ ભ્રમણીય પણ જો ડાબી બાજુ હોય તો લીવો રોટેટરી ડાબી બાજુ એટલે લીવો રોટેટરી ગ્રીક ભાષામાં સ્મોલ એલ કોઈ મૂલ્યની આગળ માઇનસ સાઇન અને એને બોલાશે વામ ભ્રમણીય ક્લિયર એ કહેવામાં આવે છે જો સંયોજન આવા પ્લસ અને માઇનસ સમઘટકોને હવે આ બંને બની ગ્રીક ભાષામાં તો આપણે બોલીએ શું બોલે છે સ્મોલ એલ ડાબી બાજુને અને સ્મોલ ડી પણ મૂલ્યોની આગળ લખવું હોય તો ડાબી બાજુ જે આપ્યું છે ને જો બેટા છોકરાઓ કે મૂલ્યની આગળ જમણી બાજુ ખબર છે આપણે સંખ્યા રેખા નાના હતા મેથ્સમાં ભણતા હતા સંખ્યા રેખાની જમણી બાજુ પ્લસ અને સંખ્યા રેખાની ડાબી બાજુ માઇનસ તો એ જ રીતે આપણે જોઈએ જમણી બાજુ તો મૂલ્ય પહેલા પ્લસ અને જ્યારે ડાબી બાજુ ક્યાં ગયું ડાબી બાજુ તો મૂલ્યની આગળ પહેલા માઇનસ સાઇન આવે છે પરંતુ આ બંને સંયોજન આવા પ્લસ અને માઇનસ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે એને શું કહે છે પ્રકાશીય સમઘટકો કહે છે અને આ જે ઘટના બની કે જેમાં પ્લસ અને માઇનસ બંને પ્રકાશીય સમઘટકોની જે ઘટના બની એ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે મોસ્ટ આઈએમપી પ્રકાશીય આમાં બે પ્રશ્નો થયા પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કોને કહે છે તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહે છે કયા સાધન વડે મપાય છે પછી તમને એમ કે પ્રકાશીય સમઘટકો કોને કહે છે અને પ્રકાશીય સમઘટકતા કોને કહે છે તો સ્પીડમાં ફરી એક વખત આખું રિપીટ કરું છું બહુ જ મોસ્ટ આઈએમપી છે એટલા માટે અમે બે ત્રણ વાર રિપીટ કરું છું સાંભળો કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયાના જે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણમાં પહેલો પોઈન્ટ હતો પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે આ પદ્ધતિ તો સિદ્ધાંત કહેવાય તો પ્રકાશ ક્રિયાશીલતા કોને કહે છે તો સામાન્ય જે પ્રકાશમાં ફિગર દોરી કે સામાન્ય પ્રકાશ એ નિકોલ પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે સમતલે ધ્રુવીભૂત પ્રકાશ કે જે એવા સંયોજનના દ્રાવણમાંથી પસાર થાય છે કે જેનું એવા સંયોજનના દ્રાવણમાંથી પસાર થાય છે કે એ પ્રકાશનું શું થાય છે ભ્રમણ દર્શાવે છે એ પ્રકાશના સમતલનું ભ્રમણ એટલે કે સમતલે ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ભ્રમણ બતાવે છે સમતલે ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ભ્રમણ બતાવે છે એને શું કહે છે પ્રકાશ ક્રિયાશીલ એવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે
છે. પહેલા એ પતી ગયું. હવે બીજો પોઈન્ટ કે તમને પોલારીમીટર સાધન નો ઉપયોગ શું છે? તો સમતલે ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણના કોણનું માપન. સમતલે ધ્રુવીકૃત પ્રકાશના જે આ બતાવ્યા સમતલે ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણનું માપન એ કયા સાધનની મદદથી થાય છે? કયા? યસ, પોલારીમીટર સાધનની મદદથી થાય છે. પહેલું પતી ગયું. હવે અહીંયા ચાલુ કરીએ વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય વિશે કે જો સંયોજનો સમતલે ધ્રુવીકૃત પ્રકાશ સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સંયોજનોનું ભ્રમણ જો સંયોજનો આ યાદ રાખજો છોકરાઓ, અહીંથી આ લીટી જો સંયોજન સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ કયા સમતલે ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું ભ્રમણ જમણી બાજુ કરે છે, એટલે કે જમણી બાજુ કરે છે, ઘડિયાળના કાંટા બાજુ કરે છે, એ તો તેને શું કહે છે? દક્ષિણ ભ્રમણીય. એટલે કે શું બોલાશે? દક્ષિણ ભ્રમણીય. એટલે કે લિયો રોટેટરી કહે, સોરી દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે. જમણી બાજુ એટલે કે શું કે દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે. એને ગ્રીક ભાષામાં સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે અને મૂલ્યની આગળ પ્લસ સાઇન હોય છે. પરંતુ જો આપણે પ્રકાશના સમતલીય એટલે કે જો સંયોજન સમતલે ધ્રુવીકૃત પ્રકાશનું ભ્રમણ જો ડાબી બાજુ કરે છે એટલે કે લિયો રોટેટરી કરે છે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે, તો એને ગ્રીક ભાષામાં સ્મોલ એલ એટલે કે લિયો રોટેટરી એટલે કે મૂલ્યની આગળ માઇનસ સાઇન દર્શાવવામાં આવે છે. આવા પ્લસ અને માઇનસ જે ઘટકો છે, આવા એટલે સંયોજનના આવા પ્લસ અને માઇનસ જે સમઘટકો છે એને પ્રકાશીય સમઘટકો કહે છે અને આવી ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. ક્લિયર? આ પોઈન્ટ ડન બધાનો? ઓકે. હવે જો બીજો કિરાલિટી વિશે સમજીએ આપણે. શું છે બીજો? આન્ય અસમિતિ છે, કિરાલિટી છે ને પ્રતિબિંબી સમઘટકો, એના વિશે સમજી લઈએ પહેલા. તો સૌથી પહેલા કોણ? લુઈસ પાસ્વરે. ક્યારે? 1848 આ યાદ રાખજો. લુઈસ પાસ્વરનું 1848 એને અવલોકન કર્યું, કોન્ક્લુઝન કર્યું, એને બહુ ડીપલી ગહન ચિંતન કર્યું. તો કેટલાક સંયોજનના સ્ફટિકો એ પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અમુક એવા સંયોજનો છે કે એના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે શું? આધુનિક અવકાશ રસાયણનો પાયો એને નાખ્યો. તમને પૂછે કે આધુનિક અવકાશ રસાયણનો પાયો કોને નાખ્યો? તો કોણ? લુઈસ પાસ્વરે 1848 ની અંદર અમુક એવા સંયોજનોના જે પ્રતિબિંબો છે એનું એલિમેન્ટ કે એવા અમુક સંયોજનો જે છે એના સ્ફટિકોનું પ્રતિબિંબ સ્વરૂપે અહીંયા બતાવ્યું છે, અસ્તિત્વ ધરાવ્યું છે અને એને અવલોકન કર્યું. તો અવકાશ રસાયણનો પાયો નાખ્યો. પણ કેવો? આધુનિક. ઓકે. અને બંને પ્રકારના સ્ફટિકો એ બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણ સમાન માત્રામાં એટલે કે એક સરખી પ્રપોઝનમાં હોય, એટલે કે બીજી બોલી શકે સમાન સામર્થ્યના દ્રાવણો માટે હોય, પરંતુ એ શું? વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતા હોય. વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. અને એવું એ લુઈસ પાસ્વર એવું માનતા કે પ્રકાશીય ક્રિયાશીલતામાં જોવા મળતા આ જે તફાવત છે, જે તફાવત જોવા મળે છે બે વિરુદ્ધ દિશામાં, એ બંને પ્રકારના સ્ફટિકોમાં કોણ? પરમાણુની ત્રિપરમાણુય ગોઠવણી એટલે કે એને શું બોલાય? વિન્યાસ સાથે. એટલે કે પરમાણુની ત્રિપરમાણુય ગોઠવણી સાથે એને સંકળાયેલું છે. ઓકે. એટલે કે વિન્યાસ સાથે સંકળાયેલો છે. કોના કહેવાથી? લુઈસ પાસ્વરે 1848 આવું કીધું હતું. એના અવલોકને આવું નિહાળ્યું હતું. ત્યારબાદ એક ડચ નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એટલે કે ડચ વૈજ્ઞાનિક જે વોન હોફે, એટલે કે ડચનો એક સાયન્ટિસ્ટ આવ્યો, વોન હોફ આવ્યો, અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક બીજો આવ્યો, સી લેબલે. એક જ વર્ષની અંદર આ 1848 આને શું કર્યું? તો 1874 સ્વતંત્ર તરીકે તર્ક આપ્યો. તર્ક એટલે કે અમુક એવા વિચારો આપ્યા કે જે મધ્યસ્થ કાર્બન પરમાણુ વચ્ચેનો, કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે ને, તો એમાં એવું કીધું છે, એક સેકન્ડ, બરોબર, મધ્યસ્થ કાર્બન પરમાણુ એટલે શું કહેવાય? કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે, બરાબર. તો મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ આ 1 2 3 4 સમૂહો સમચતુષ્ફલક રીતે જોડાયેલા છે
અને તેને કાર્બન સાથે જોડાયેલા બધા જ વિસ્થાપકો શું હોય છે? જુદા જુદા હોય. ધારો કે અહીંયા 1H 2H 3H 4H આ જશે તેની જગ્યાએ શું લાગશે? Cl. આ જશે Br. અહીંયા આપણે H રહેવા દઈએ, બરાબર. અને અહીંયા આ જગ્યા આ જશે તો આયોડીન લઈએ તો બધા અલગ અલગ દેખાય છે તમે લોકોને. આયોડીન લો પછી OH બી લઈ શકો. જો આપણે એક અલગ લઈએ થોડુંક. અહીંયા મિથાઇલ લઈ લઈએ ચલો. ઓકે, તો આ ચારે ચાર મુદ્દે અલગ અલગ છે. તો વિસ્થાપક જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ ઉપર અધ્યારોપિત થતું નથી. જે મૂળ હોય એની પર અધ્યારોપિત થતું નથી. આવી રીતે કે આંગળી ઉપર ટકલી આંગળી હોય, આની પર અંગૂઠો હોય, આમ નથી થતું, પણ આમ થાય છે. તો જો આ થાય છે આપણો હાથ, ના, તો અધ્યારોપિત થતું નથી. આવા કાર્બનને અસમિત કાર્બન અથવા તો અવકાશ કેન્દ્ર કહે છે. અને આ અણુમાં જે સમિતિની જે ઉણપ જોવા મળે છે જેને અસમિત અણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે અસમિત અણુ જે છે એ અસમિતિ અને તેમજ પ્રતિબિંબોની બિન અધ્યારોપિતા અથવા તો કાર્બનિક સંયોજનોમાં જે પ્રકાશ ક્રિયાશીલતા માટે એ મોટામાં મોટું જવાબદાર એક પરિબળ છે. બરાબર, આ વસ્તુ તમને સમજાય કેમ અધ્યારોપિત નથી થતું. પરંતુ હવે આપણે જોઈએ અહીંયા કે જો સમિતા અને અસમિતા આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગો લેવાતી બધી વસ્તુઓ છે. જેમ કે આપણે જોઈએ આ એક નાની બોટલ જેવું છે, બરાબર, નાની ડબ્બી જેવું છે. તો તમે કાચમાં કોઈ બી રીતે જો તો સેમ ટુ સેમ એનું એવું ને એવું પ્રતિબિંબ મળે. હું પેન બતાવું તો એવું ને એવું પ્રતિબિંબ મળે, બરાબર. પણ હું હાથ બતાવું તો અલગ મળે. હું ગ્લાસ બતાવું, બોલ બતાવું તો સેમ પ્રતિબિંબ મળે છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે સમિત અને અસમિત આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓમાં પણ જોવા મળે છે. લાઈક ગોળાકાર છે, આ દેખાય, આ વચ્ચે અરીસો છે, એવું ને એવું દેખાય. આ ગ્લાસ એવું ને એવું દેખાય છે. તો ગોળાકાર, પછી સમઘન, શંકુ વગેરે બધાના પ્રતિબિંબો તેમના સમાન જ હોય છે. દેખો વચ્ચે અરીસો છે, મિરર, આનું પ્રતિબિંબ સેમ ટુ સેમ કોઈ ફેરફાર થાય છે? ના. ઓકે, જો ઘણી વસ્તુઓ છે કે તેમના પ્રતિબિંબો પર અધ્યારોપિત થતા નથી. જેમ કે તમારો ડાબો હાથ છે, આ થયો ડાબો અને જમણો હાથ સમાન દેખાય છે, સમાન અંગૂઠો, એક અંગૂઠો ને 4 આંગળીઓ દેખાય છે સમાન, પરંતુ તમારા ડાબા હાથને જમણા હાથ ઉપર ગોઠવતા એકબીજા પર એની ગોઠવણી થતી નથી. આ ડાબો હાથ છે, એની પર હું જમણો હાથ ગોઠવું તો દેખાય છે તમને લોકોને? આ અંગૂઠો પર ટચલી આંગળી આવી, ટચલી આંગળી પર અંગૂઠો આવ્યો, આ બધી અલગ અલગ આંગળીઓ થઈ ગઈ ને, તો એ અધ્યારોપિત થતું નથી. ઓકે, એટલે એની યોગ્ય રીતે ગોઠવાતા નથી. જે વસ્તુઓ સાંભળો, જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી, જેમ કે આ હાથની જોડી, પગની જોડી, બરોબર, એ રીતે થઈ શકતા નથી તો તેમને કિરાલ અને એવા ગુણધર્મને કિરાલિટી કહે છે. મોસ્ટ આઈએમપી કિરાલ કાર્બન કોને કહે છે? કિરાલ અને કિરાલિટી કોને કહે છે? જે કિરાલ કાર્બન હોય એ જે કિરાલના ગુણધર્મ ધરાવતો હોય એ બધાને કિરાલિટી કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે જો વસ્તુ પોતાના પ્રતિબિંબો ઉપર, આ વસ્તુ મૂળ છે અને આ વચ્ચે અરીસો છે, જો વસ્તુઓ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતી નથી, અધ્યારોપિત થઈ શકતી નથી, બરાબર, તો તેમને કિરાલ કહે છે અને એવા ગુણધર્મને કિરાલિટી કહે છે. જો અહીં વાંચો આ બોક્સ, સોરી, આ બોક્સ 2 વાંચો. કિરાલ વસ્તુઓ બિન અધ્યારોપિત પ્રતિબિંબ ધરાવતા હોય છે અને અકિરાલ અધ્યારોપિત પ્રતિબિંબ. દેખાય છે? બોલ પર બોલ મૂકું ખબર પડે? નો. ગ્લાસ પર ગ્લાસ મૂકું ખબર પડે? નો. આ આપણી રોજિંદા જીવનમાં બધી વસ્તુઓ યુઝ કરે છે. એટલે આ એમસીક્યુઝ માટે મોસ્ટ આઈએમપી. ક્લિયર? ઓકે, એટલે કિરાલ અને કિરાલિટી વિશે ખબર પડી ગઈ? ડન. કે હવે જો અહીંયા એક બીજો નિયમ આપણે જોઈએ કે જો
કિરાલ અણુઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે? પૂછાય. કિરાલ અણુઓ કેવા હોય છે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. જ્યારે જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકતી હોય તેને અકિરાલ કહે છે. આ બધા કેવા કહેવાશે? અકિરાલ. અને આ બધા કેવા કહેવાશે? કિરાલ. કેમ? કારણ કે પોતાની વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થતી નથી. કિરાલ વસ્તુઓ શું હોય? બિન અધ્યારોપિત હોય છે, પ્રતિબિંબો પર અધ્યારોપિત થતી નથી. જ્યારે અકિરાલમાં શું કહેવાય કે પોતાની વસ્તુઓ એવી વસ્તુઓ કે જે પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થતી હોય તેને શું કહેવાય? અકિરાલ કહે છે. ક્લિયર? ડિફરન્સ યાદ રાખજો. આ અણુઓને પ્રકાશ અક્રિયાશીલ અણુ કહે છે. કેવા? અકિરાલ કાર્બનને પ્રકાશ અક્રિયાશીલ કહે છે. ક્લિયર? ઓકે. જો આણ્વિક કિરાલિટીની ઓળખ, આ તો આપણે રોજિંદા જીવન માટે સુધી શીખ્યા ફિગર સાથે. તમને એમ કે કિરાલિટી અકિરાલ વિશે સમજાવો ઉદાહરણ આપીને. ક્લિયર? ટર્મ પદોમાં આવું પૂછાય તો તમને આ વ્યાખ્યા લખવાની કે જો વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થતી નથી, ઓકે, જેમ કે રોજિંદા જીવનમાં હાથની જોડી, તો તેમને કિરાલ કાર્બન કહે છે. આવા ગુણધર્મને કિરાલિટી કહે છે. અને અમુક એવી વસ્તુઓ છે કે પોતાના પ્રતિબિંબો પર અધ્યારોપિત થાય છે, જેમ કે બોલ છે, ગ્લાસ છે, ચમચી છે, ઓકે. તો એવા બધા જે હોય છે પ્રતિબિંબો પોતાના ઉપર અધ્યારોપિત થતા હોય છે, તો એવા આપણે શું કહે છે? એવાને આપણે અકિરાલ કહે છે. એટલે કે એવા પ્રકાશ અક્રિયાશીલ હોય છે. ક્લિયર? ઓકે. હવે જોઈએ આપણે અહીંયા આપણે ઓળખી લીધી આપણે કે આણ્વિક કિરાલિટીની ઓળખ વિશે આપણે સમજી લીધું. જો હવે કેવી રીતે ડિટેલમાં આપણે જોઈએ આણ્વિક કિરાલિટીની ઓળખ કાર્બનિક અણુઓ તથા આની સાથે જોઈએ તથા પ્રતિબિંબોના મોડેલ બનાવી શકાય અથવા તો ત્રિપરમાણીય બંધારણ દોરીએ તો એને કલ્પનામાં જ અધ્યારોપિત કરવાના પ્રયત્ન દ્વારા કરી શકાય છે. એટલે કે જસ્ટ ઇમેજિંગ કરી એની પર અધ્યારોપિત કરવા પ્રયત્ન કરી શકાય છે. આવા સિવાયના અન્ય કોઈ મદદ કરતા છે કે જે આપણને કિરાલ અણુની ઓળખ માટે મદદરૂપ થતા હોય છે. જેમ કે એક અસમિત કાર્બન પરમાણુની હાજરી છે. જેમ કહેવાય નામ વાંચો કે બે સામાન્ય અણુઓ પ્રોપેન ટુ ઓલ. વર્ડ સમજો. પ્રોપેન ટુ ઓલ. તો પ્રોપેનની ફોર્મ્યુલા શું? CH3 CH2 CH3 અને પ્રોપેન કહેવાય. પણ એને શું કીધું છે? ઓલ એટલે હાઇડ્રોક્સિલ સમૂહ, આલ્કોહોલ સમૂહ કયા કાર્બન ઉપર છે? બીજા. તો અહીંયા શું થશે? મેં અહીંયા જેવો અહીંયા આલ્કોહોલ મૂકું એટલે એક કાર્બન દૂર થઈ જાય, CH3 CH3 થાય. આની નીચે OH આવે, એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. આને શું કહેવાય? પ્રોપેન ટુ ઓલ કહેવાય છે. બ્યુટેન ટુ ઓલ કોને કહેવાય? બ્યુટેન ટુ ઓલ. તો 4 કાર્બન લખીશું અહીંયા, CH3 CH2 CH3. ઓકે. તો આપણે અહીંયા જોઈશું બીજા કાર્બન ઉપર OH. જેવો આલ્કોહોલ સમૂહ લાગશે એટલે એક હાઇડ્રોજન દૂર થશે. ઓકે. તો આને શું બોલાશે? બ્યુટેન ટુ ઓલ. હવે આ જે બે એક્ઝામ્પલ લીધા આપણે જોઈએ એક્ઝામ્પલ સાથે કે કેવી રીતે આપણે અધ્યારોપિત થશે કે નહીં થાય. ઓકે. જુઓ આ પ્રોપેન ટુ ઓલ છે, મુખ્ય છે, અને આ એનું શું છે? પ્રતિબિંબ છે. એ મુખ્ય બંધારણ છે, એનું પ્રતિબિંબ કોણ છે? બી છે. લાઈક એક્ઝામ્પલ ઓફ ધ 1 અહીંયા 2 અને આ 3. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, બીજા પર OH છે તો પ્રોપેન ટુ ઓલ થયું. આ મુખ્ય બંધારણ છે. જ્યારે વચ્ચે અરીસો મૂકી અને અરીસો મૂકીએ છે ત્યારે શું થશે? આ CH આની ઉપર, આ CH આની ઉપર, આ કાર્બન ઉપર અને આ H ઉપર થાય છે. તો આ એનું પ્રતિબિંબ થયું. તો આપણે એવું બોલાય કે બી એ આ જે બી છે ને એ કોનું? એનું પ્રતિબિંબ છે. અને એ જે પ્રતિબિંબ છે એને જ્યારે આપણે 180 ડિગ્રી શું કહેવાય? 180 ડિગ્રી ભ્રમણ કરીએ ત્યારે આપણને સી મળે છે. એટલા માટે આપણે એવું બોલી શકીએ કે સી એ ઉપર શું થાય છે? સી એ ઉપર અધ્યારોપિત થાય છે. તો CH3 CH3
CH3 H અને OH CM2 છે. તો આ શું કહેવાશે? આ જે આપ્યું ને આપણે અહીંયા સમજાયું કે પ્રોપેન ટુ ઓલ, તો આ જો શું જે બોલે અહીંયા રિટર્ન વર્ડમાં છે, જોઈ લો. અહીંયા એ મુખ્ય બંધારણ છે, એનું પ્રતિબિંબ બી છે. બી એ શું કહેવાશે? બી એનું પ્રતિબિંબ છે. જ્યારે પ્રતિબિંબને 180 ડિગ્રી ભ્રમણ કરીએ છીએ ત્યારે આપણને સી મળે છે, અને સી એ ઉપર શું થાય છે? અધ્યારોપિત થાય છે. ઓકે, તો શું કહેવાશે અહીંયા? તો આ અહીંયા ધ્યાન રાખો, એ એની પર અધ્યારોપિત થાય છે. સી એ ઉપર અધ્યારોપિત થાય છે, બરાબર. એ જ રીતે આપણે જોઈએ, સ્પષ્ટ જોઈએ તો પ્રોપેન ટુ ઓલ એ અસમિત કાર્બન છે. કેવો છે? અસમિત કાર્બન અસમિત કાર્બન ધરાવતો નથી. સાંભળો, અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. અહીંયા ક્યાં હતું? હા, આ કાર્બન છે, એની બાજુ Cl Br HCl3. તો એ કેવો કહેવાશે? તમારે ચારે બાજુ અલગ અલગ આપ્યા છે, તો એ અસમિત છે. પરંતુ આને કેવું અસમિત કાર્બન કેમ નથી કીધું? કારણ કે આ કાર્બનની બાજુ OH છે, અહીં CH3 પર બીજી વાર CH3 આવ્યું, એટલે આ કાર્બન એ અસમિત કાર્બન ધરાવતો નથી. એટલે કે સમચતુષ્ફલકીય કાર્બન સાથે જોડાયેલા બધા જ ચારે સમૂહો જુદા જુદા નથી. લાઈક સી, અહીંયા OH, અહીંયા H, 2 H, ત્રીજા ઉપર CH3 છે, ચોથા ઉપર બી CH3, તો આ બોથ આર સેમ. તો એ શું કહેવાય? અસમિત કાર્બન ધરાવતો નથી. અસમિત કહેવાય. અસમિત કોને કહેવાય? કે કાર્બનની ચારેય બાજુ જુદા જુદા સમૂહ આપ્યા. મેં ઉપર બતાવ્યું ને, એકમાં ક્લોરીન, એકમાં OH, એકમાં બ્રોમિન, એકમાં H. તો એ અસમિત હતો, પણ આમાં આ બે સરખા છે, એટલે અસમિત કાર્બન ધરાવતો નથી. કોણ? એ બંધારણ. અને સમચતુષ્ફલકીય કાર્બન સાથે જોડાયેલા બધા ચારે ચાર સમૂહો જુદા જુદા નથી. માટે આપણે અણુના પ્રતિબિંબ બી નું, એટલા માટે આ જે બી છે એનું 180 ડિગ્રીએ શું કરાય? ભ્રમણ આપ્યું અને બંધારણ સી મળ્યું. આ જે બંધારણ સી ને એની ઉપર અધ્યાપિત કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંધારણ એકબીજા પર સંપૂર્ણ રીતે અધ્યાપિત થાય છે. આ નથી થતો, પણ આ ડાયરેક્ટ થાય છે. માટે એ કેવો? પ્રોપેન ટુ ઓલ અકિરાલ અણુ છે. તમને એમ કે અકિરાલ અણુ વિશે સમજાવો ઉદાહરણ સાથે, તો તમારે સૌથી પહેલા લખવાનું કે અકિરાલ કાર્બન. સાંભળજો, અકિરાલ વિશે સમજાવો. અકિરાલ એટલે કે જ્યારે વસ્તુ એકબીજા પર અધ્યારોપિત થતી હોવી જોઈએ. હવે શું અહીંયા સમજજો કે જ્યારે પ્રતિબિંબ, અહીંયા બંધારણ એ છે, વચ્ચે અરીસો મૂકીએ છે, આની આજુબાજુ ચારે ચાર જુદા જુદા કાર્બન નથી, એટલે કે અકાર્બનિક કાર્બન નથી, બરોબર. એટલે કે એ અસમિત કાર્બન ધરાવતા નથી. તો એનું પ્રતિબિંબ બી છે. બી ને આપણે 180 ડિગ્રીએ ફેરવીએ, બરોબર, તો એક સી પ્રતિબિંબ મળે છે. એ બંધારણ સી ને કોની ઉપર? એ ઉપર અધ્યારોપિત કરીએ છીએ, તો એ શું કહેવાશે? એકબીજા ઉપર સંપૂર્ણ રીતે અધ્યારોપિત થઈ જાય છે. જોવા, એના લોકેશન સેમ આવી ગયા, હા કે ના? તો એ બધા સંપૂર્ણ અધ્યાપિત થાય છે, માટે એ અકિરાલ અણુ છે. આ આપણું કાર્બનિક વાળું છે, અને આ એક્ઝામ્પલ આપણું રોજિંદા જીવનનું છે. અકિરાલના બે ઉદાહરણ જોઈ લીધા તમે લોકોએ, એક આ અને એક આ. ડન. ઓકે, અકિરાલ વિશે સમજાવો, એની વ્યાખ્યા આપવાની. અને શું કહેવાનું? અકિરાલમાં કેવું હોય કે ચારે બાજુ સરખા અસમિત કાર્બન હોતા નથી. કાર્બનની ચારે બાજુ ખરેખર જુદા જુદા હોય તો કિરાલ કહેવાશે, પણ જુદા જુદા સમૂહ ના હોય તો અકિરાલ કહેવાય. અકિરાલ એકબીજા પર અધ્યારોપિત થતા હોય છે. પરંતુ અહીંયા એક એવું બંધારણ આપ્યું છે, વચ્ચે અરીસો મૂક્યો છે, અરીસાથી એક પ્રતિબિંબ બી બન્યું છે. બી બંધારણ 180 ડિગ્રી ફેરવીએ છીએ તો સી બંધારણ બને છે. સી ને આપણે એ ઉપર અધ્યારોપિત કરીએ છીએ તો એ અકિરાલ આના જેવું બની જાય છે. જુઓ, એકબીજા પર અધ્યારોપિત થાય છે, માટે આ અકિરાલનું ઉદાહરણ છે. ક્લિયર આ વસ્તુ છોકરાઓ? હવે જોઈએ એ અકિરાલનું ઉદાહરણ હતું બે. એક તો રોજિંદા જીવનમાં ગ્લાસ અને બોલનું હતું, અને બીજું આ આપણા ઓર્ગેનિકની અંદર. અને કિરાલનું શું હતું? બે હાથ અને પગની જોડી. અને હવે આપણે જોઈએ કે કેવી રીતે
આ કિરાલનું ઉદાહરણ કાર્બનિક લેવલનું મોસ્ટ આઈએમપી. આ રીતે યાદ રાખો, કિરાલ કાર્બન કોને કહીએ છીએ? રોજિંદા જીવનનું ઉદાહરણ, ઓર્ગેનિકનું ઉદાહરણ. એવી રીતે એ કિરાલનું. હવે અકિરાલનું મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું કે બોલ, ગ્લાસ અને પેલું ઉપર કે બંધારણ એ ને વચ્ચે અરીસો મૂકીએ, બંધારણ બી પ્રાપ્ત થાય છે, બી ને 180 ડિગ્રી ફેરવીએ અને પછી સી બંધારણ સી એ ઉપર અધ્યારોપિત થાય છે, માટે એ અકિરાલ. અને બીજી એક્ઝામ્પલ રોજિંદા જીવનની ગ્લાસ અને બોલ. જ્યારે અહીંયા આપણે જોઈએ કે કિરાલ વિશે સમજીએ, બરાબર. તો હવે અહીંયા જો કેવી રીતનું એ બનાવશે, કિરાલ છે કે નહીં. એક તો કિરાલમાં આપણે હાથની જોડી, પગની જોડી, રોજિંદા જીવન. અને કાર્બનિક લેવલમાં જોઈએ તો બ્યુટેન 2 દેખો, આ પહેલો કાર્બન, બીજો, આમાં 2 છે, 2 એટલે 3 4. ઓકે, જ્યારે વચ્ચે અરીસો મૂકીએ છીએ તો શું કહેવાશે? ઈ એ ડી નું પ્રતિબિંબ, એટલે આ પ્રતિબિંબ કહેવાશે. પ્રતિબિંબ શોર્ટમાં લખું છું. ઓકે, ઈ એ ડી નું પ્રતિબિંબ છે. ઈ ને કેટલા 180 ભ્રમણ દ્વારા, કેટલા 180 ડિગ્રી ભ્રમણ દ્વારા એફ મળે છે. ઓકે, અને એફ તેના ડી પ્રતિબિંબ ઉપર જોઈએ ને તો એ અધ્યારોપિત થતું નથી. અને અધ્યારોપિત ના થાય તો એ કિરાલ કહેવાશે. તો જુઓ, બ્યુટેન 2 ઓલમાં સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહ જોડાયેલા છે. પહેલો અહીંયા OH, બીજો H, 3 ઇથાઇલ અને આમાં મિથાઇલ, જુદા જુદા છે. તો વચ્ચે અરીસો મૂક્યો તો ઈ એ ડી નું બંધારણ છે, ડી મુખ્ય બંધારણ અને ઈ પ્રતિબિંબ છે. ઈ ને એટલે કે પ્રતિબિંબ બંધારણને 180 ડિગ્રી ફેરવે એફ મળે છે. એફ ને ડી ઉપર અધ્યારોપિત કરે તો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, માટે કિરાલ કાર્બન છે. ઓકે, અને કાર્બનની ચારે બાજુ શું કહેવાશે? સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહો જોડાયેલા છે, માટે આપણે જોઈએ તો એ કિરાલ કાર્બન છે. અને સામાન્ય ઉદાહરણ છે 2 ક્લોરોબ્યુટેન, બીજું એક એક્ઝામ્પલ 2 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ, ત્રીજું એક્ઝામ્પલ બ્રોમોક્લોરો આયોડિન, ચોથું 2 બ્રોમોપ્રોપેનિક એસિડ. આ બધા જે ઉદાહરણ આપ્યા છે એ બધા જ કોના છે? કિરાલના ઉદાહરણ છે. એટલે આપણે ટૂંકમાં કહી શકાય કે જેમના પ્રતિબિંબો પર અધ્યારોપિત ન થઈ શકતા હોય, જેના પ્રતિબિંબો, આ પ્રતિબિંબો છે પ્રતિબિંબો કહેવાય ને, એ અધ્યારોપિત, આની પર અધ્યારોપિત નથી થઈ શકતા ને, અધ્યારોપિત ના થઈ શકતા હોય તેવા અવકાશી સમઘટકને પ્રતિબિંબી સમઘટકો કહે છે. બીજો બોલો શોર્ટ ક્વેશ્ચન, જેમ કે આકૃતિમાં અહીંયા ડી અને ઈ બે છે, ડી અને ઈ પ્રતિબિંબી સમઘટકો છે. કેમ? કારણ કે આ બે એના પ્રતિબિંબો આની પર અધ્યારોપિત થતા જ નથી. ક્લિયર? આની પર કરવા જોઈએ તો બી ના થાય, આની પર અધ્યારોપિત કરવા જાય તો પણ ના થાય. ક્લિયર? ઓકે, એટલે આપણે શું જોયું? કિરાલ, કિરાલિટી, પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મો, પછીથી અકિરાલ, બરાબર, અકિરાલિટી એના ગુણધર્મ, પછી રોજિંદા જીવનનું ઉદાહરણ કિરાલમાં, અકિરાલમાં રોજિંદા જીવનમાં ઉદાહરણ, કિરાલિટીની અંદર સોરી આપણે કાર્બનિકના બંનેમાં ઉદાહરણો જોયા. પછી પ્રતિબિંબી સમઘટકો કોને કહે છે? કે એવા પ્રતિબિંબો પર અધ્યારોપિત, જેમના પ્રતિબિંબો પર અધ્યારોપિત ના થઈ શકતા હોય તેવા અવકાશી સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહે છે. હા, હવે આ MCQs માટે આટલો પેરેગ્રાફ છે ને, રેસિમીકરણ. આ મોસ્ટ આઈએમપી છે. રેસિમીકરણ કોને કહે છે એ પછી જોઈએ. પહેલા તો આપણે જોઈ લઈએ કે જો આ MCQs માટે છે, પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને વક્રી ભવનાંક. ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને વક્રી ભવનાંક વગેરે ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. જે પ્રતિબિંબી સમઘટકો ખરા, પ્રતિબિંબી સમઘટકો કોને કહે છે? કે જે પ્રતિબિંબો પર પરસ્પર અધ્યારોપિત ના થઈ શકતા હોય એને શું કહે? પ્રતિબિંબી સમઘટકો કહે છે. બરોબર? અને એ સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, વક્રી ભવનાંક વગેરેના ભૌતિક ગુણધર્મો શું હોય છે? સમાન હોય. ઓકે, તેઓ માત્ર ધ્રુવીકૃત પ્રકાશના ભ્રમણના સંદર્ભે જ જુદા પડે. ખાલી એ માત્ર એક જ રીતે જુદા પડે છે. કયા? ધ્રુવીકૃત પ્રકાશના સંદર્ભથી જ જુદા પડે છે. માટે એક પ્રતિબિંબ સમઘટક દક્ષિણ ભ્રમણે હોય તો એ સમઘટક વામ ભ્રમણે કહે છે. ઓકે, અને બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા
મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ હંમેશા ખાલી જગ્યા હોય છે. શું હોય છે? શૂન્ય. MCQs કે બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું સમઘટક ખાલી જગ્યા પ્રકાશીય પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ ખાલી જગ્યા હોય છે, શૂન્ય હોય છે. એક તો MCQs બની ગયો. તો ખાલી જગ્યા સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે, તો પ્રતિબિંબી સમઘટકો. ક્લિયર? વાઇઝા વર્ઝા. આમ કરે તોય જમણો હાથ, નામ કરે તો આમ કરે તોય જમણો કાન, નામ પકડે તો બી જમણો કાન. તે રીતે તમને આ MCQs બની ગયું. ઓકે, હવે જોઈએ આ પ્રશ્ન છે બીજો શોર્ટ ક્વેશ્ચન તરીકે કે જો કારણ આપો બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણમાં મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ જો શૂન્ય હોય છે, કારણ આપો. કેમ? કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. આવા મિશ્રણને રેસિમીકરણ અથવા તો રેસિમિક રૂપાંતરણ કહે છે. અને રેસિમિક રૂપાંતરણ કહે છે. અથવા તમે આનો જવાબ આટલું કહી શકો કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરે છે. બરોબર? માટે જ પ્રકાશીય ભ્રમણનું મૂલ્ય શૂન્ય થાય છે. એનો જવાબ મળી ગયો. ઓકે, હવે તમને એમ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરે છે એવા મિશ્રણને ખાલી જગ્યા કહે છે રેસિમિક મિશ્રણ અથવા તો રેસિમિક રૂપાંતરણ. અને રેસિમિક મિશ્રણને દર્શાવવા માટે નામની આગળ ગ્રીક ભાષામાં સ્મોલ ડી એલ અને કૌંસમાં જોઈએ તો પ્લસ માઇનસ લગાવાય છે. જેમ કે ઉદાહરણ તરીકે બ્યુટેન 2 ઓલ ઉપર હતો અને જો એની પર પ્લસ ને માઇનસ બંને બતાવ્યું છે, તે કેવું મિશ્રણ કહેવાય? રેસિમિક મિશ્રણ, રેસિમિક રૂપાંતરણ કહે છે. એવા પ્રતિબિંબ સમઘટકોને રેસિમિક મિશ્રણ અથવા રેસિમિક રૂપાંતરણ કહે છે. ક્લિયર? મોસ્ટ પોઈન્ટ હતો આની અંદર, તમને આવડવું જ જોઈએ. ક્લિયર? આ પોઈન્ટ પત્યો આપણે કોનો પતાવ્યો હતો? કેન્દ્રક વિસ્થાપન પ્રક્રિયામાં આખો પોઈન્ટ અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોયું પહેલો પોઈન્ટ. પછી એના વિશે આ બધું પ્રકાશ ક્રિયાશીલતા આખું આપણે અહીંયા ડિસ્કસ કર્યું, એમાં બધું આવી ગયું. અને હવે આપણે આ એક અને બીજો અહીંયા હતું, ક્યાં ગયું? બહુ સ્પીડમાં ફેરવ્યું નહીં આપણે છોકરાઓ. ઓકે, શાંતિથી, શાંતિ. ઓકે, હા, આ પ્રકાશ ક્રિયાશીલતા હતું. બીજો આણ્વીય અસમિતિ, કિરાલિટી, પ્રતિબિંબી સમઘટકો આવી ગયા અંદર. ઓકે, અને હવે આપણે ત્રીજું જોઈએ છે અહીંયા ધારણ વિશે સમજવાનું છે. અને છેલ્લે ચોથું વ્યુત્ક્રમણ ધારણ અને રેસિમીકરણ. આ પતશે એટલે આપણો અહીંયા મેઇન ટોપિક આ પૂરો થાય. પછી વિલોપન પ્રક્રિયા જે બોર્ડમાં ગેરંટી તમારે લોંગ થિયરીમાં આવશે જ, હું ક્યાં કૂપ તમારે પ્રિપેર કરવાની જ છે. જો ધારણ વિશે સમજીએ. ધારણ કોને કહે છે પહેલા એ તો સમજીએ. કોઈક વિન્યાસ હોય, વિન્યાસનું ધારણ વિશે જમીએ, શું કરીએ, ભણીએ. રાસાયણિક પ્રક્રિયા આપણે શું ભૂલી ગયા? વિન્યાસનું ધારણ જમીએ એવું જ થયું ને છોકરાઓ. ભણીએ કે જમીએ, ડાયજેસ્ટ કરી લઈએ આ ટોપિકને બરોબર. ડાયજેસ્ટ માની કે પ્રોપર આપણને ખાલી એક પોઈન્ટ પર ધારણ વિશે સમજાવતા ફટફટ પેન ફરી જાય, તે ડાયજેસ્ટ કરી લીધું કહેવાય. પણ ટાઈપ ઓફ મેં ભૂલથી બોલ્યું કે જમીએ તો સેમ સોરી. ચલો જો ધારણ રાસાયણિક પ્રક્રિયા અથવા તો રૂપાંતરણ દરમિયાન એક કેવા અસમિત કેન્દ્ર પરના બંધોની આપણે શું કરીએ છીએ? એની જે અવકાશીય ગોઠવણી હોય છે એ એવી ને એવી સચવાઈ રહે છે, તેને વિન્યાસનું ધારણ કહે છે. અગેન આઈ વિલ રિપીટેડ કે ધારણ કોને કહે છે? રાસાયણિક પ્રક્રિયા અથવા તો રૂપાંતરણ કરીએ છીએ એ દરમિયાન અસમિત કેન્દ્ર ધરાવતા બંધોની, અસમિત કેન્દ્ર માની કે વચ્ચે કાર્બન સેન્ટરમાં છે, ચારે બાજુ અલગ અલગ સમૂહ હોય એટલે અસમિત કાર્બન થઈ ગયો. તો અસમિત કેન્દ્ર પર બંધોની અવકાશીય ગોઠવણી સચવાઈ રહે છે, તેને શું કહે છે? વિન્યાસનું ધારણ કહે છે. જેમ કે કોઈ પ્રક્રિયા દરમિયાન
અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો ને એવો જ હશે. બંધ ના તૂટે તો ચારે બાજુ જે છે અલગ અલગ એવા ને એવા જ રહેશે. જેવો પ્રક્રિયકમાં હોય છે એવો જ નિપજમાં દેખાશે. ઓકે, આવા પ્રક્રિયા વિન્યાસના ધારની સાથે સાથે થાય છે. આવી પ્રક્રિયા શું થશે? વિન્યાસના ધારની સાથે સાથે થાય છે. જેમ કે આપણે એક ઉદાહરણ માટે આપણે જોઈએ, ડીપલી થિંક કરીએ કે આગળ માઇનસ, હવે મેં તમને સમજાવ્યું હતું રાઈટ સાઈડ હોય ક્લોકવાઇઝ તો ગ્રીક લેંગ્વેજમાં એના મૂલ્ય આગળ પ્લસ સાઇન, લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય. આ વિચાર ડેક્સ્ટ્રો રોટેટરી, વામ ભ્રમણ, સોરી ડેક્સ્ટ્રો રોટેટરી, ઓકે, અને આ લીવો રોટેટરી, ઓકે. હવે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. હવે એમાં જોઈએ આપણે કે -2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આપણે શું 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? સૌથી પહેલા આલ્કેન કોણ છે? બ્યુટેન. તો પહેલા રીતે 4 કાર્બન લખીશું. CH3 1 2 3 અને સોરી 3 અને 4 CH2 CH3 આ 4 કાર્બન એટલે બ્યુટેન થયા. પછી આગળ જે બીજા ઉપર મિથાઇલ છે ને પહેલા ઉપર ઓલ છે. તો ધારો કે હું અહીંયા પહેલો નંબર આને આપું તો OH, તો અહીંથી એક હાઇડ્રોજન 3 ના 2 થઈ જશે. બીજા ઉપર શું છે? મિથાઇલ, એટલે અહીંયા CH3 તો 2 નો 1 કાર્બન થશે. લોકેશન નંબર લેફ્ટ સાઈડથી જ લઈએ તો આ એનું ફોર્મ્યુલા બની કે નહીં? ઓલ ને કોના સાથે? એટલે દેખો જો અહીંયા આવી ગયું સરસ. આ પહેલો હતો, આ બીજો કાર્બન, ત્રીજો, ચોથો. ઓકે, ફાઇન. તમે જે રીતે તમારે વિચારવું હોય તમે લઈ શકો છો. અધરવાઇઝ આપણે ના, આપણી ભૂલ થઈ. જો અહીંયા પહેલા પર ઓલ છે ને, જો ભૂલ થઈ 1 મિનિટ ઉતાવળ કરીને, એટલે જો આપણને પહેલા ઉપર ઓલ કીધું એટલે આ કાર્બન છે ને પહેલો આપીશું. ઓ સીટ, આને પહેલો આપીશું. ઓકે, જોવા જઈએ તો આ પહેલા પર OH છે, અહીંયા છે બીજો, બીજા ઉપર CH3 છે, મિથાઇલ. જો સાઈડમાં જોતા જાઓ, પહેલા ઉપર OH એટલે CH2, બીજા ઉપર આ દેખાય CH, એની પર CH3 છે બીજો, ત્રીજો CH2 અને ચોથો CH3 થયો. આ એનું કોની સાથે? હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. એટલે આવા ભાગ પડે H+OH-. તો શું થશે? આ જે અહીંયા આપણે જોઈએ, સોરી આ Cl છે ને બેટા, આ Cl છે. છોકરાઓ બોલો તો ખરા, સામે બેસીને જોઈ રહ્યા છો તો. Cl-. ઓકે, આ થોડુંક સરસ લખીએ તો મજા આવે, દેખવાની એમ ગમે, આપણને ગમે. ઓકે, ચલો જોઈએ આપણે આ H+ અને Cl- થયું. હવે જોઈએ કે કેન્દ્રીય વિસ્થાપન પ્રક્રિયા એ કોની ઉપર? આની પર હુમલો કરશે. એટલે અહીંથી OH છૂટા પડશે, H સાથે પ્રક્રિયા કરી આવી રીતે પાણી બનાવી દેશે અને Cl અહીંયા આવી જશે. OH ની જગ્યાએ દેખો Cl આવી ગયો. તો કોનું? ખાલી OH નું વિસ્થાપન કોના દ્વારા થયું? Cl દ્વારા થયું. તો બોલાશે શું? અહીંયા 1 ઓલ હતો ને, એની જગ્યાએ 1, આ કાર્બન 1, અહીંયા છે એ 2 3 અને 4, 1 ક્લોરો, 2 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન. તો તમે જોજો, મેં તમને એવું કીધું કે હવે સમજો, અહીંયા હું તમને જે કહેવા માંગુ છું તે કે વિન્યાસનું ધારણ કોને કહેવાય? કે રાસાયણિક પ્રક્રિયા આ કરી HCl સાથે અથવા તેનું રૂપાંતર અહીંયા કર્યું એક અસમિત કેન્દ્ર પર. અસમિત કેન્દ્ર એટલે કે આ પહેલો કાર્બન આની સાથે જોડાયેલો છે, પછી અહીંયા આ છે એ પહેલો, બીજો, ત્રીજો બધા જો અલગ અલગ જોડાયેલા છે પહેલા. તો આ જે કહેવાશે અસમિત કાર્બન પરના બંધોની અવકાશીય ગોઠવણી એવી ને એવી જ છે, જળવાઈ રહી છે, કોઈ ફેરફાર થયો નથી. કેમ? તો અહીંયા કોઈ બંધ, આ OH ગયો ને કે Cl આવી ગયો, એટલે બંધોમાં કોઈ ફેરફાર થયો નથી. એની ગોઠવણી જે પ્રમાણે છે એ જ રીતે છે. OH ની જગ્યાએ Cl ખાલી આવી ગયો, Cl ની જગ્યાએ OH જતો રહ્યો.
તો એ ગોઠવણી અવકાશી ગોઠવણી સચવાઈ રહી છે. આને શું કહે છે? આને વિન્યાસનું ધારણ કહે છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન અવકાશી કેન્દ્ર પર બંધ તૂટે નહીં. તો નિપજમાં અવકાશી કેન્દ્રની આસપાસ સમૂહનો સામાન્ય વિન્યાસ એવો ને એવો જ છે. આ અહીંયા જેવો છે એવી રીતે એવો ને એવો છે. બરાબર? તો જેવો પ્રક્રિયકમાં હોય છે એવો જ નિપજમાં હોય છે. એટલે કે વિન્યાસની ધારણ સાથે આ પ્રક્રિયા વિન્યાસની ધારણ સાથે જ થાય છે. માટે વિન્યાસનું આ ઉદાહરણ કોનું છે? વિન્યાસના ધારણનું ઉદાહરણ છે. આખું કોનું છે? વિન્યાસનું ધારણ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે આપણે એવું કહી શકીએ, હું જે બોલી એ જ છે. જો પ્રક્રિયક અને નિપજના અસમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે, નિપજનું પ્રકાશીય ભ્રમણ ચિહ્ન બદલાયેલું છે. કેમ બદલાયેલું છે? આ જગ્યાએ એક ફક્ત અહીંયા ચિહ્ન માઇનસ હતું, અહીંયા શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. માઇનસ એટલે અહીંથી આમ લેફ્ટ સાઈડ ગયું આમ, કારણ કે આના કરતા આ વધારે એટલે આ લેફ્ટ સાઈડ ગયું એટલે માઇનસ આમ ફરે છે એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે આ બાજુ શું થાય છે? ક્લોકવાઇઝ ફરે છે. એટલે પહેલો આમ 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 આ રીતે. તો ખાલી જુઓ, એ જુઓ કે ફક્ત ને ફક્ત ચિહ્ન જ બદલાયેલું છે. આમ થવાનું કારણ અસમિત કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા જુદા જુદા સંયોજનો. અહીંયા OH, અહીંયા Cl અહીંયા આવી ગયો. ઓકે, જે પૈકી પ્રકાશીય ભ્રમણ ધરાવી શકે છે અને એ દક્ષિણ ભ્રમણીય પ્રકાશીય ભ્રમણનું પ્લસ ચિહ્ન છે. ઓકે, અને વામ ભ્રમણીય હતું એ માઇનસ ચિહ્ન હોઈ શકે છે. ખાલી ચિહ્નો જ બદલાયા, બંધોમાં કોઈ ફેરફાર થયો નથી. ક્લિયર? અને આ મોસ્ટ ટાઈમની વ્યુત્ક્રમ ધારણ અને રેશમીકરણ એક ખાસ તૈયાર કરજો. વ્યુત્ક્રમ ધારણ અને રેશમી, મેં તમને ધારણ વિશે સમજાયું, વ્યુત્ક્રમ વિશે બી ખબર પડી. હવે તમે આ જોશો વિથ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું 2 માર્કમાં પૂછાશે જ. વ્યુત્ક્રમ ધારણ અને રેશમી, જ્યારે અસમિત કાર્બનને સીધો જોડાયેલો બંધ તૂટે છે, સીધો જોડાયેલો બંધ શું થઈ જશે? તૂટી જશે. અને અસમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે છે. કેવા? 1, 2, 3. તો આ સમજવા માટે નીચે દર્શાવેલા x ના અને y વડે શું થાય છે? x નું y વડે વિસ્થાપન થતું જોવા મળે છે. કેવી રીતે? તો આ પહેલા આપણે મેઇન જોઈએ. ક્લિયર? જોઈએ આપણે. અહીંયા ઇથાઇલ છે, આ કાર્બનની સરાઉન્ડિંગ C2H5 ઇથાઇલ, અહીંયા હેલોજન, અહીંયા મિથાઇલ અને અહીંયા હાઇડ્રોજન. તો ચારે અલગ જ છે. જ્યારે x નું y વડે એટલે આ x જશે ને એની જગ્યાએ શું આવી જશે? y આવે છે. તો એનાથી કયું સંયોજન મળે છે આપણને? માત્ર ને માત્ર એ સંયોજન મળે છે. તો આ પ્રક્રમને વિન્યાસનું શું કહે છે? એ જે મળ્યું એને વિન્યાસનું શું કહે છે? આ જે પ્રક્રિયા, પ્રક્રમ એટલે કે પ્રક્રિયા, પ્રક્રમ એટલે બીજો મીનિંગ શું કહેવાય? પ્રક્રિયા. ને વિન્યાસનું ધારણ કહે છે. બરાબર? અને એમાં વિન્યાસનું ભ્રમણ થયેલું છે. કેવી રીતે? x ની જગ્યાએ શું થઈ ગયું? x ની જગ્યાએ શું આવી ગયું? y. ઓકે, સેમ. અને આમાં બી આ જે બતાવ્યું છે અહીંયા, હવે તમે એ સમજો. આ અહીંયા x નું y થયું, તો અહીંયા x નું અહીંયા y થયું, પણ શું થશે? માત્ર સંયોજન જ્યારે b મળે તો આ પ્રકારની વિન્યાસનું વ્યુત્ક્રમ એટલે આખી દિશા ઊંધી થઈ ગઈ. આ હતી આની રાઈટ સાઈડ હતી ને, ઇથાઇલ, હાઇડ્રોજન, મિથાઇલ. ઓકે, ઓકે, એની જગ્યાએ આખું નાખું ચેન્જ થઈ ગયું. એટલે એ પ્રક્રિયાને વિન્યાસનો આ જે કહેવાશે ને વિન્યાસ, આ જે વિન્યાસ હતો ને એનો શું કહે છે? આ વિન્યાસનું ધારણ, વિન્યાસનું ધારણ એને અને બીને વિન્યાસનો સોરી આને વિન્યાસનું વ્યુત્ક્રમણ શું કહેવાશે? વિન્યાસનું વ્યુત્ક્રમણ. છોકરાઓ, ઓકે, તો આ જે મળ્યું એ શું કહેવાય? વિન્યાસ વ્યુત્ક્રમણ એટલે કે આખી નાખીની સાઈડ ચેન્જ થઈ ગઈ. સી? ઓકે, એ એક્ઝામ્પલ છે વિન્યાસનું ધારણ અને બી આમાંથી બન્યું વિન્યાસનું વ્યુત્ક્રમણ. આ બંનેનો કોમ્બો થાય એટલે આ પાછું
અહીંયાથી આ બનીને આની બને, પછી ચોથું આ કોમ્બો બને. ઓકે, આ જ રીતે આપણે જોઈએ તો શું થયું, બંનેનો 50-50% આ બંનેનું જો મિશ્રણ 50-50% સરખું થાય ને સેમ, તો જો બંને સંયોજનો 50% મિશ્રણ મળે તો એ પ્રક્રિયાને રેસીમીકરણ કહે છે. મોસ્ટ આઈએમપી. સરખું મિશ્રણ મળે તો રેસીમીકરણ કહે છે. અને આ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. તમને એમ કે રેસીમીકરણની બધી જ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, કારણ આપો. પ્રશ્ન થયો શોર્ટ ક્વેશ્ચન અહીંયા. આ એમસીક્યુઝ બની ગયું, સરખું હોય અને અહીંથી પૂછાય કે રેસીમીકરણની નિપજ એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, કારણ આપો. તો અહીંથી જવાબ ચાલુ થશે આપણો કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. માટે ખબર પડી. હવે આપણે જોઈએ, આટલે સુધી તો આપણે પતી ગયા બધું એનું એક્ઝામ્પલ. હવે અહીંયા SN2 અને SN1 આટલું હતું ને, તમને એક અલગ ક્વેશ્ચન પૂછાય છે આટલેથી આટલે. એ કયું SN, આ જે આખી પ્રક્રિયા છે ને એ SN2 વાળી, અને અહીંયા જે બતાવ્યું ને ઉદાહરણ સાથે અહીંથી અહીંયા એ SN1. મોસ્ટ ટાઈમ આ બેમાંથી એક આવશે જ. ધારો કે તમને એમ કે પ્રકાશ હેલાઇડ સંયોજનોની SN1 પ્રક્રિયામાં વિન્યાસનો વ્યુત્ક્રમણ સમજાવો. SN1 પ્રક્રિયા દ્વારા SN2 પ્રક્રિયામાં વિન્યાસનો વ્યુત્ક્રમણ સમજાવો. તો આ એક્ઝામ્પલ આપણને કઈ આ દેખાય છે, હેલાઇડ સંયોજન થયો ને, Br લાગે છે એટલે. તેમ કે આપણે ક્રિયાશીલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોમાં SN2 પ્રકાશમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ સમજાવો. તો અહીંથી આપણો આન્સર ચાલુ થશે. શું થશે જુઓ, ચલો. કે જો પ્રકાશ ક્રિયાશીલ એ આલ્કાઇલ હેલાઇડ સંયોજન, આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આલ્કાઇલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં વર્ડ સમજો, આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં SN2 ક્રિયાવિધિના પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થતો હોય છે. નિપજનો વિન્યાસ શું થાય, વ્યુત્ક્રમિત થતો હોય છે. વ્યુત્ક્રમિત એટલે કે એ આખો ચેન્જ થઈ જાય છે. અહીંથી આ બાજુ જશે ને જેમ જેમ, તો આ અવશિષ્ટ દૂર થનાર સમૂહ અને આ એની સાથે કાર્બન, અહીંથી આ દૂર થશે અને આ સાઈડ લાગી જશે. ખબર પડી. તો Br બાજથી, તો Br રાઈટ સાઈડ હતો, તો હવે આખું ઊંધું થઈ જશે. આ બાજુ આમ હતો, આમ ગ્રેટર ધેન વાળો હતો, દેખાય છે, એની જગ્યાએ આવું લેસ ધેન વાળો આવું થઈ જશે. અને અહીંથી Br અવશિષ્ટ સમૂહ તરીકે દૂર થઈ જશે અને OH કેન્દ્રક વિસ્તરણ પ્રક્રિયક સાથે આ કાર્બન જોડાશે. આખી વિરુદ્ધ દિશા થઈ જશે. રાઈટ સાઈડ Br તો છૂટો પડે અને ડાબી સાઈડ OH કેન્દ્રક પ્રક્રિયક એની સાથે જોડાઈ જાય છે. તો જોઈએ આપણે અહીંયા કેવું છે. આપણો પ્રશ્ન જવાબ હવે આપણે ચાલુ કરીએ કે જો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં SN2 ક્રિયાવિધિને પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય છે. આ નિપજ કહેવાશે, એનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય છે. આવું થવાનું કારણ એક જ છે કે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે જે કાર્બન સાથે, એની વિરુદ્ધ સાઈડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે. શું થાય છે, એનું વિરુદ્ધ સ્થાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે. જો જમણી બાજુ આ હેલો આલ્કેન મીન્સ કે આપણે શું કહેવાય હેલોજન સમૂહ જોડાયો, તો એની વિરુદ્ધ સાઈડ ડાબી બાજુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે, એટલે કે આખો વિન્યાસ બદલાય છે, વ્યુત્ક્રમિત થઈ જાય છે. માટે જ્યારે શું બોલાય ને 2 બ્રોમો ઓક્ટેન. કેમ ઓક્ટેન, કારણ કે 6 7મો કાર્બન ના 8મો કાર્બન, તો 2 બ્રોમો ઓક્ટેન એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે OH સમૂહ, આ તમને OH કહીને આપે છે ખરે કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાં N+ અને OH-, તો આ જે OH- કેન્દ્રક પ્રક્રિયક તરીકે આની સાથે પ્રક્રિયા કરશે અને Br અવશિષ્ટ સમૂહ તરીકે બની જશે અને OH કેન્દ્રક પ્રક્રિયાની વિરુદ્ધ દિશામાં જોડાઈ જાય છે. ઓકે, બ્રોમાઇડની વિરુદ્ધ દિશામાં OH જોડાઈ જાય છે, એટલે કે કેવી રીતે બનશે, પ્લસ ઓક્ટેન ટુ ઓલ બનાવે છે. એની આગળ કયું આવશે, પ્લસ, ક્લોકવાઇઝ ફરશે. ક્લિયર. આમ પ્રકાશ ક્રિયા હેલાઇડ સંયોજન SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે.
પણ તમને એમ કે SN1 પ્રક્રિયાના આધારે સમજાવો તો પ્રકાશ ક્રિયાશીલ જો આલ્કાઇલ હેલાઇડ, હવે સાંભળો અહીંયા આપેલા આ જોઈએ એક્ઝામ્પલ, ઓકે, કે આ આલ્કાઇલ હેલાઇડ છે છોકરાઓ, એ જો આલ્કાઇલ હેલાઇડ સંયોજન હોય તો એવા કિસ્સામાં SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ થાય છે, સમજાવો. તમને શું યોગ્ય લાગે છે? તો અહીંયા સમજાઈશું આપણે. તો શું થશે, આવું કેમ થવાનું કારણ? તો અહીંથી જોઈએ, ધીમા તબક્કામાં બનેલું કાર્બોકેટાયન કયો થશે? sp2 સંકૃત હોવાને કારણે. શું હોવાને કારણે? sp2 સંકૃત કાર્બન હોવાને કારણે તે સમતલે હોય છે, એટલે કે અકિરાલ હોય છે. ઓકે, કેન્દ્રયોગી પ્રક્રિયકના બંને દિશાઓમાં આક્રમણને પરિણામે નિપજમાં એવું મિશ્રણ પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે એ આના વિશે આપણે સમજીએ છીએ. પહેલા આપણે અહીંયા સમજી લઈએ આ એક્ઝામ્પલ. આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયાના આધારે આપણે જોવું છે ને માટે. તો શું થશે? આલ્કાઇલ હેલાઇડ છે અહીંયા, હા કે ના? અહીંયા મિથાઇલ છે, અહીંયા Br છે, અહીંયા H છે, અહીંયા ઇથાઇલ છે. ઓકે ફાઇન. તો શું થશે? આમાંથી Br એ અવશિષ્ટ સમૂહ તરીકે દૂર થઈ જશે અને અહીંયા આ કાર્બન એ સેન્ટર કાર્બન જે છે એ 1 2 ને 3 જ કાર્બન તો ચતુઃસંયોજકતા ધરાવે ને, એટલે અહીંયા ખામી છે, કાર્બોકેટાયન બની ગયું. હવે સમજો, આ જે કાર્બોકેટાયન આપણે બન્યું, એટલે કે આપણે નોર્મલ આપણે આ ફોર્મ્યુલા જે હતી ને કે સેન્ટરમાં કાર્બન છે 1 2 3 4, આમાંથી એક આ અને એક આ નિપજ મળશે. તો કેવી રીતે? તો હવે જો અહીંયા જે આપ્યું છે આ જગ્યાએ સેન્ટર કાર્બનમાં 1 2 3 આ કાર્બોકેટાયન વાળું છે ને, આર્યું એ મેં લખ્યું જુઓ, વચ્ચે સેન્ટર કાર્બન C, ઉપર CH3, અહીંયા CH2CH3 અને અહીંયા H. એની ઉપર શું છે? બીજાની જગ્યાએ શું થશે? હુમલો. OH માઇનસ આ કાર્બન ઉપર હુમલો કરે છે, બરોબર. અને શું કરશે? આ જે કાર્બોકેટાયન હતું તો એ અહીંયા શું થશે? 3 જ હતા ને, જો આ 1 2 અને 3 જ હતા અને અહીંયા હુમલો કરશે એટલે આ કાર્બન સાથે OH બંધ બનાવે છે. ઓકે, તો આપણે એનું જ્યારે આપણે જોઈએ તો શું થશે? એ એન્ટી ક્લોકવાઇઝ પ્રક્રિયા કરે છે અને એને શું કહેવાય? બ્યુટેન ટુ ઓલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? બ્યુટેન ટુ ઓલ. આમ ઊંધી થશે તો શું કહેવાય? એટલા માટે આગળ માઇનસ સાઇન મૂકવામાં આવે છે. આ પહેલું થયું. એવી જ રીતે આ બાજુ આવો અહીંયા તો સેમ સિનરી હિયર. આખો નિપજ છે પ્રક્રિયક બની ગઈ. આ કાર્બનની જોડે આની પર OH હુમલો કરશે તો આ જમણી બાજુ દેખાતું હતું. તમને આમ લાગે જમણી બાજુ જોઈન થયું અહીંયા, પણ શું થશે? એની ગણતરી માટે તો 1 2 3 તબ ઊંધું થાય છે એન્ટી ક્લોકવાઇઝ. અને આની અંદર શું? આની અંદર જોઈએ તો 1 2 આમાં જોઈએ તો આમાં 1 2 આમ. તો આપણે જો આમ ફરતી ફરતી ક્લોક આમ જાય ને જમણી બાજુ, ક્લોકવાઇઝ એટલે પ્લસ, અને આ 1 નંબર આ 2 નંબર એટલે આમથી આમ જશે એટલે આ એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ સાઇન. અને અહીંયા જોજો મેડમ શું બોલે છે? 1 2 3 આમ ક્લોક ફરતી 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 આવી, આમ ગઈ એટલે માટે પ્લસ સાઇન ક્લોકવાઇઝ. સમઘડી દિશા પેલી વિષમઘડી દિશા થઈ. ખબર પડી હે છોકરાઓ? અહીં પ્લસ ને માઇનસ કેમ મૂક્યું? ખબર પડી? ડન. ક્લિયર? આ હતું આપણે શું હતું કે કેન્દ્રનાળી વિસ્તરણ પ્રક્રિયા વખતે જે અવકાશ રસાયણની દ્રષ્ટિએ આપણે C ટોપિક જોયો હતો, એની અંદર આપણે જુદા જુદા પોઈન્ટો બધા આપણે જોયા હતા. જુઓ, પછી આપણે બીટા વિલોપન પ્રક્રિયા બોર્ડમાં મોસ્ટ ટાઈમ પૂછાય જ છે છોકરાઓ, એ આપણે સ્ટાર્ટ કરીશું. પહેલા આપણે આ પોઈન્ટ જોઈ લો. કેન્દ્રનાળી વિસ્તરણ પ્રક્રિયામાં અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. પહેલો ટોપિક પ્રકાશ ક્રિયાશીલતા વિશે સમજ્યા. બીજો આણ્વીય અસમિતિ કિનારા જે પ્રતિબિંબ સમઘટકો હતા. પછીથી આપણે આગળ વધીશું અને એમાં જોઈશું કે શેના વિશે આપણે સમજ્યા? ધારણ વિશે સમજ્યા. ઓકે, ચોથું વ્યુત્ક્રમણ દ્રાવણ અને રેશમીકરણ વિશે સમજ્યા. હવે આપણે આગળ આ બે અલગ ક્વેશ્ચન મેં તમને બનાવીને સમજાવ્યું, સોરી તો એ લોકો પાસે થઈ, પણ આ અલગ રીતે પૂછાય છે, બરોબર. અને હવે આપણે નેક્સ્ટમાં જોઈશું બીટા વિલોપન પ્રક્રિયાઓ. કઈ જોઈશું? બીટા વિલોપન પ્રક્રિયાઓ. બોર્ડમાં મોસ્ટ ટાઈમ પૂછાય જ છે. સોરી હા ક્યાં લીટા મળે?
બોર્ડમાં મોસ્ટ ટાઈમ પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. આજે વિલોપન પ્રક્રિયા નેક્સ્ટ સેશનમાં લઈશું અને ધાતુ સાથેની પ્રક્રિયા લઈ લઈશું. એટલે અહીંયા આપણા ટોપિક પૂરો થશે. ક્લિયર? હવે તમે ત્યાં સુધી આજે મેં તમને ટોપિક સમજાયું છે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ વાળું, તમે બહુ સરસ રીતે તૈયારી કરજો અને નેક્સ્ટ સેશનની અંદર હું તમને લોકોને આ વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવીશ. પછી તમે એ કન્ટિન્યુટી પ્રેક્ટિસ કરજો. ઓકે છો બાળકો? ક્લિયર? અને હવે હું રેગ્યુલર થશે કારણ કે મારે આ એક્સિડન્ટ થયો હતો, પગમાં પ્રોબ્લેમ હતી માટે. હવે બીજી એક વસ્તુ કે જ્યાં સુધી તમે જો સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો તમને આ વિડીયો તમારી જોડે નવા મૂકીશ તો નહીં આવે. તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને કહો, જેથી કરીને આનો લાભ એ લોકોને ઇઝીલી મળશે. પછી આપણે એમસીક્યુ સિરીઝ લેવાના છીએ. ઓકે, આ ચેપ્ટરનું મેઇન ટોપિક પડશે, પછી એના ટોપિક રિગાર્ડિંગ હું તમને એમસીક્યુ સ્ટાર્ટ કરાવીશ. એ તમારે જી નીટ અને ગુજકેટ માટે બી કામ લાગશે. ક્લિયર? ઓકે, ટાટા બાય, સી યુ.